ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશીના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિ લક્ષી બેઠક યોજાઈ હતી। ભરૂચ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી સ્વાતિબા રાવલ સાથે જાણીતા કલાકાર અભયસિંહ રાઠોડ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન જાગૃતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાઓ લેવામાં આવે છે। આ પરીક્ષાઓ પાસ કરી અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રતિ માસ 1000 રૂપિયા એમ 10 માસ માટે 10,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે। આ વખતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2024 ની પરીક્ષાઓ 28મી તારીખે લેવાનાર છે, જેમાં ભરૂચ જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાં કુલ 6,646 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અને માધ્યમિકની પરીક્ષા 1,648 વિદ્યાર્થીઓ એમ ટોટલ 8,294 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપવાના છે। ભરૂચ જિલ્લાના 37 કેન્દ્રો ઉપર લેવાશે। આ પરીક્ષા માટે કુલ 56 કર્મચારીઓ સરકારી પ્રતિનિધિ અને ઝોનલ પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવશે અને 285 સુપરવાઇઝરો આ પરીક્ષા સુચારુ રૂપે સંચાલિત થાય તે માટે કાર્ય કરશે। આ પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે વીજ ખાતામાં, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં આગોતરી જાણ કરી દેવામાં આવી છે, જેથી સતત વીજળીનો પુરવઠો ચાલુ રહે। હીટ વેવને ધ્યાનમાં રાખી અને હેલ્થની એક ટીમ જે કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે તે તમામ કેન્દ્રો ઉપર ઉપસ્થિત રાખવામાં આવશે અને પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા તમામ પગલાં જિલ્લા કચેરી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે।